ઘર વાપસી કરનાર ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાનું વિવાદિત નિવેદન। મનપાની ચૂંટણી પ્રચારમાં હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલાયું। વોર્ડ નંબર 13 વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવાની આપી ખાતરી। મને એવું જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટમાં બી 7-8 ઘર મુસ્લિમ લોકોના છે। આપણા લોકો 7-8 મુસ્લિમ લોકોના ઘરથી ડરતા હોય છે, ત્યારે એ લોકો તમે 500 ઘર હોય ને તો બી ડરતા નથી એ લોકો, અને આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે। આપણા લોકો 5-7 લોકો રહેવા આવે એમાં આવું કેવું શું કરીશું, કેવું કરશું, આવું કરતા હોય છે। પણ મજબૂતીથી એ સમાજનો સામનો કરવો જોઈએ, સમાજની સામે મળીને લડવો જોઈએ। આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી 13 માં બી અશાંત ધારાનો કાયદો લાવશે અને આવા લોકોને વાડ બનાવશે। જોરદાર તાળી દોસ્તો થવી જોઈએ। હજુ વોટ નથી આપ્યો એ પહેલા સમસ્યાનું સમાધાન તમને પ્રાપ્ત થાય। 13 માં અશાંત ધારાનો કાયદો લાવશે અને એક બી વિધર્મીને ને એક બી મુસ્લિમને ઘૂસવા નહીં દે। આ ભારતીય જનતા પાર્ટી, હું 4 ઉમેદવારો વતી ગેરંટી આપું છું કે અમારા બે ભાઈઓ કુનાલભાઈ, ગુરસિંહભાઈ, શ્વેતાબેન, કુંદનબેન, અમારા વડીલ બી અહીંયા બેઠા છે, અમારા બધાના સિનિયર છે 4 ઉમેદવારના, અને મારા તો છે જ સિનિયર। એમને બી અહીંયા છાની ગામમાં લોહી પસીનો રેડ્યો છે ભારતીય જનતા પાર્ટી। એટલે ભારતીય જનતા પાર્ટી એટલે રામ ભક્ત લોકોની પાર્ટી છે। કોંગ્રેસ પાર્ટીએ જ્યારે રામલલાનું મંદિર બનવાનું